આજે પણ અમે જઈએ છીએ કથામાં, તો બધાને રાધે રાધે. છે આપણો રસ્તો કથામાં જવાનો, વડેસર જવાનો. અમે જઈ અહીંયાથી કથા સંભળાય છે ને જો વાડી, અને અમારા વાડીએ પણ સંભળાય કથા, એટલે આવવાનું મન તો થાય દરરોજ, પણ ઓલા ઘોડે કે ગંગા પાસે હોય કાયમ નાવા ન જાય. શું બનવું? સંતોષ. ભલે હોય, કારણ કે આજ મળ્યું એ કાળ મળશે કે નહીં મને ને તમને ખબર. એના ઘરેથી લાવે, બધા લાવે, લાલા ને બધા ખવડાવે. ખાલી છાશ નો વઘાર કરી દીધો છે. જે ઘટના છે ભાગવતમાં કથા છે. ખાટી છાશ લેવું નથી. પછી મધુમંગલ જોયું કે લાલો આવે એટલે ઝાડના બખોલમાં દોણી હંતાડી દીધી. ઝાડની બખોલ હતી ને એમાં છાશ વગાડેલી હંતાડી દીધી. મધુમંગલ કે લાલા આજ હું કઈ લાવ્યો જ નથી, હું કોઈ રોટલો નથી લાવ્યો, મારે આજ કોઈનું ખાવું નથી, મને ઠીક નથી, મારી તબિયત સારી. ભગવાન જીભથી ચાટે આટલી મીઠી છાશ ને તું હંતાડી દે. એ છાશ પીવાને માખણ ખાવા કારણે એના ભૂખ્યા છે. શસ્ત્ર ફેરા ફૂફુએ જેમ ગગન ગાજ્યા હતી. ભગવાન પડ્યા પિતાંબર નો કછોટો વાળી છલાંગ દઈને અંદર, અને બધા કહેવા માંડ્યા. માં યશોદાને ખબર પડી તો માં તો ન્યા મૂર્છિત થઈ ગયા કે હવે મારો લાલો નહીં બચે, આ તો ઝેરી ના લઈ જઈશ. ઉઠાડો એને. ઉઠાડે નહીં, વિનંતી કરી અને જેવી વાત ફેણ આખી પકડી દોરી નાખીને વશમાં કરી લીધા, અને પછી એના મસ્તક ઉપર ઉભા રહ્યા. પગની આંટી મારી, એક હાથે ઓરલી વગાડે, એક હાથે નાગનું નેત્રું પકડી લીધું, અને ધીરે 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 યમુનામાંથી ભગવાન બહાર આવ્યા. નાગને માર્યો નથી, નિગ્રહ કર્યો છે. યમુનાનો ધરો છોડી ગયા. તો ક્યાં ગયા? તો કે અમરનાથની ગુફા ભાઈ. એ લટકી ગોવર્ધન તો લડ્ડુ ગોપાલ જો હાથમાં ભગવાન સવારે જાગ્યા. ભગવાને જોયું તો વૃંદાવનમાં નંદગાંવની અંદર બધા સામગ્રીના ગાડા ભરાય છે. દહીં, દૂધ, માખણ, છપ્પન ભોગ ગાડા ભરાય. ભગવાન
કહેવાય છે લડ્ડુ ગોપાલ જો હાથમાં લાડવો ભગવાન સવારે જાગ્યા ભગવાને જોયું તો વૃંદાવનમાં નંદગાંવની અંદર બધા સામગ્રીના ગાડા ભરાય છે દહીં દૂધ માખણ છપ્પન ભોગ ગાડા ભરાય બધો પૂજાપો અબીલ ગુલાલ ફૂલ બધું બધા નંદ બાબાને કીધું કે જ્યારથી તમારા ઘરે ખાનો આવ્યો છે ત્યારથી કોઈ અમંગળ નથી થયું કેમ તો લાલો કેમ કરો આપણે બધા ગિરિરાજની પૂજા કરવા જોઈએ ગોવર્ધનની કરવા જાય બધા નારદજીએ કીધું કે આજથી તારી પૂજા બધા બંધ કરી અને ગોવર્ધનની ધનની પરિક્રમા કરશે અને એક ગામની અંદર મેળો ભરાણો અને રમકડા વાળો રમકડા લઈને બેઠો એમાં ભગવાનની મૂર્તિ છે અને બાળકોને રમવાની ગાડી હોય છે થોડી વાર માવઠું રાખજો ઘરે જતા બધા રમકડા લેવા જાય જુદા જુદા ઓલા રમકડા વાળા થાય લોકો ગાડી લઈ જાય ઘોડા લઈ જાય હાથી લઈ જાય પણ આ મૂર્તિયાને પૂછ્યું સીતારામની મૂર્તિના કે આ કોણ છે ઇન્દ્ર રાજાએ કીધું કે ઇન્દ્ર રાજાની મૂર્તિના કેટલા પૈસા બોલો માથું ખંડવા કે સીતારામની કે રાધા કૃષ્ણ લે ને એને ઇન્દ્રની મૂર્તિ મફત ઇનમાં કાંઈ નથી આને ઢીલા થઈ ગયા કે આ તો મારું કોઈ માનું નથી હાલ પણ ચડ્યો હાલની તારીખ એટલે કીધું લાલા આ ઢાળ નથી ચડી શકતા એટલે ભગવાને આ માનસી ગંગા ઉત્પન્ન કરી અને માનસી ગંગામાંથી અભિષેક થઈ ગયા દૂધના દહીંના જળના પછી બધા ભગવાનને કંકુનું તિલક કરવા જાય તો લાલાએ ના પાડી ના પડજો બરાબર હમણાં ખોલીએ તો કંકુથી મંડી ના પડતા લાલાએ કીધું કે નહીં મારા લાલાને કંકુનું તિલક નહીં ગોવર્ધનનાથ આખો દિવસ તડકામાં ઊભો રહે એટલે એને ચંદનનું તિલક કરવા કંકુનું તિલક નથી કરવા દેતા ચંદનનું તિલક કર્યું ચોખા હાથમાં લીધા લાલો કે નહીં ગોવર્ધનનાથને ચોખાથી ન વધાવાય મારા ગોવર્ધનનાથને ચોખા વાગે એટલે ફૂલથી વધાવો આપણે મોટી નથી કરતા પણ અમારા દીકરા જાય ને જયારે સત્યનારાયણની કથા કરવા નથી કેવળ તુલસીના પત્તા ચડે એટલે 1000 નામ બોલે 1000 પત્તા ના હોય તો ખાલી હાથ અડાડી રાખે ચડાવે પણ તુલસી સિવાય ચોખા ચડાવાતા નથી ભગવાન આ તમે બધા ચડાવો છો ને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે એના ચોખા ચડતા નથી તુલસી ચડે કે તમે આંખો બંધ કરો ને તો ઈ ખાય ભગવાન પાસે ભોજન કરાવવું હોય તો હાથનો પડદો કરવો પડે લાલો કે આંખો બંધ કરો બધા આંખો બંધ કરી પાછું વિરાટ સ્વરૂપ ધારણ કરી અંદર પધરાવી અને બધું આરોગી ગયા પ્રસાદ છોડી દીધો હવે ઇન્દ્રને ખબર પડી એટલે બારે મેઘ ખાંગા કર્યા અને ઇન્દ્રએ ધડ કરતી આકાશ પર અને બાળકને ખાંગા કરી વરસાદ વરસાવ્યો બધું તણાવા લાગ્યું ગાયો તણાય ગોવાળિયા તણાય દાણા તણાય બધા કે લાલા તા તો ભગવાને મોરલી કાઢી ગિરિરાજ ધરણ ઊંચા થયા આપોઆપ લાલા કે બધા નીચે આવી જાઓ એકથી વરસાદ ન આવે તજરી આંગળે રાખી બધા ગોવાળિયાને જોઈ લાલો થાકી જાય એટલે લાકડીનો ટેકો દેવા ગયા અને ભગવાનને ખબર પડી કે ગોવાળિયાનું અભિમાન થયું ભગવાને આંગળી જેવી નીચી કરી તો નીચો આવે અલે દોડ લાલા દોડ પાછો ભગવાન ગયા અને ચકલી આંગળીએ ગિરિરાજને ધારણ કર્યો એટલે નામ પડ્યું ગિરિરાજ ધરણ બોલે શ્રી ગિરિરાજ ધરણ કી જય આમ સીતા તો બધા બેઠા રહીમાં જગતના
अर्पण गिरिराज की शरण सब कुछ कर दे अर्पण गिरिराज की शरण सब कुछ अर्पण गिरिराज की शरण एक बार राजा गिरिराज की शरण एक दादा रामरिया रामरिया पगले पगले Hare
હવે ઘરે તો બધાને રાધે રાધે, જય માતાજીની.